આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પાટણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રમેશ સોલંકી. સરહદને અડીને આવેલો પાટણ જિલ્લો અત્યારે ભોળાનાથની ભક્તિના રંગે રંગાઈ ગયો છે. પાટણ સહિત જિલ્લામાં સર્વત્ર પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી રહ્યા છે. જિલ્લાના તમામ શિવાલયો અને શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તો ભોળાનાથની પ્રાર્થના, પૂજા અર્ચના કરવા માટે ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને પાટણ જિલ્લામાં પ્રથમવાર હરિદ્વારથી 1200 કિલોમીટર પગપાળા ચાલીને શિવભક્તો દ્વારા મહાદેવજીને જલાભિષેક માટે કાવડ યાત્રા થકી પવિત્ર ગંગાજળ લાવવામાં આવતા કાવડ યાત્રાનું ઠેર ઠેર ભક્તિભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિદ્ધપુર ખાતેની પવિત્ર સરસ્વતી નદી ખાતેથી પણ સરસ્વતીના નીર લેવા માટે કાવડિયાઓની વણઝાર જોવા મળી હતી. ભાઈ બહેનના અતૂટ પ્રેમનો તહેવાર રક્ષાબંધનની સમગ્ર જિલ્લામાં આનંદ ઉમંગથી ઉજવણી કરાઈ. શાળા કોલેજમાં આ પર્વની ઉજવણી ઉપરાંત બહેનો દ્વારા પોલીસ સ્ટેશન તેમજ સબ જેલમાં અને બહેરામૂંગા શાળામાં દિવ્યાંગ બાળકોને રાખડી બાંધીને અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે ગણેશ ચતુર્થી, નાગપાંચમ, રાંધણછઠ, શીતળા સાતમ અને ગોકુળ આઠમ એટલે કે જન્માષ્ટમીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવા માટે ધર્મપ્રેમી જનતામાં ભારે ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. પાટણ સહિત જિલ્લામાં અનેક જગ્યાએ નાગપાંચમ તેમજ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લોકમેળા ભરાતા હોય અત્યારથી જ મેળા અને તહેવારોની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની સારી મહેર થવા પામી છે. જિલ્લામાં સરેરાશ વરસાદની તુલનાએ હજુ થોડો ઓછો વરસાદ થયો હોવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. તેમ છતાં ચાલુ ચોમાસુ સિઝનમાં પાટણ જિલ્લામાં સરેરાશ અંદાજિત 600 મિલીમીટર વરસાદની સામે અત્યાર સુધીમાં 272 મિલીમીટર જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. પાટણ જિલ્લામાં નારીવંદન ઉત્સવની અનેકવિધ કાર્યક્રમના આયોજન થકી ઉજવણી કરવામાં આવી. પાટણ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત પ્રથમવાર મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો, જેમાં 530 મહિલાઓએ ભાગ લીધો હતો અને 329 બહેનોએ નોકરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્રસંગે મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ, પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મંજૂર થયેલ ચેકનું વિતરણ કરાયું હતું. વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ, તાલીમ, લોન સહાય બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ યોજના અન્વયે સમગ્ર પાટણ જિલ્લામાં ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત ગીતો, સુભાષિતો, ગરબા સાથે યાત્રા, સંસ્કૃત શ્લોક ગાન, સંસ્કૃત ભાષાના મહત્વ ઉપર વિવિધ સ્પર્ધાઓના આયોજન થકી સમગ્ર પાટણ જિલ્લાનું વાતાવરણ સંસ્કૃતમય બન્યું હતું. જિલ્લામાં ગ્રામ પંચાયત સ્તરે ભારત સરકારના નિર્દેશ મુજબ ગ્રામજનોના પીએમજેડીવાય ખાતા ખોલવા, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન વન જીવ જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી જન સુરક્ષા યોજનાઓ માટે તેમજ પીએમજેડીવાયના ખુલેલા ખાતાઓમાં RKYC કરવા, ખાતામાં વારસદારના નામ નોંધાવવા માટે ગ્રામ પંચાયત સ્તરે સંતૃપ્તિ ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં જિલ્લાના રાધનપુર તાલુકામાં સંતૃપ્તિ ઝુંબેશ કેમ્પ અગ્રણી જિલ્લા મેનેજર દ્વારા ગામજનોને ભારત સરકારની બેન્કિંગલક્ષી જન સુરક્ષા યોજનાઓની માહિતી આપી યોજનાનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો હતો. પાટણ જિલ્લામાં વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની પરંપરાગત રીતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક સાથે ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. શહેરમાં સમગ્ર આદિવાસી ભીલ સમાજ દ્વારા વાજતે ગાતે ભવ્ય આદિવાસી ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમગ્ર આદિવાસી ભીલ સમાજ તેમના પરંપરાગત શસ્ત્રો, આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ અને ખેતીના સાધનો સાથે ઉમંગભેર જોડાયો હતો. આપ સાંભળી રહ્યા હતા પાટણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રમેશ સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.